એ પત્રી હા કાંઈક કરવું પડશે હો ભાઈ. હું હવે વાપરવાના હાવ ખૂટી ગયા છે. તે હું હવે ભાઈ કાંક હું શું કહું ખબર, કાંક ખાવાનો ધંધો કરી નાખવી, એની સિવાય કાંઈ હાલતું નથી. ના ભાઈ ના હો ભાઈ આપણે કાંઈ ધંધો કરવાની ઈચ્છા છે જ નહીં. હવે તો હું ગળે આવી ગયો આ ધંધો ને તે ધંધો ને પૂછલું ધંધો, હવે કોઈ ધંધો જ નહીં. પણ નફો તો થાય છે, આપણે ક્યાં ખોટ જાય છે, ધંધો કરાય જ ને. હવે એ કીધું ભાઈ હવે 5-25 વધે એમાં કાંઈ હું યાર ધરાવી. આ તે જે વાપરવાનું નીકળ્યું એ એલા ભાઈ કરી નાખવી. હવે પણ અત્યારે ખિસ્સામાં મૂળ 50 રૂપિયા છે અને એમાં છે ને કોઈ પણ પ્રકારનો ધંધો જ ન થાય. પસા પડ્યા ને લાય પકા દે ને ભાઈ. એ કીધું ભાઈ એ વાત હાચી, પણ મને નથી લાગતું પસામાં કાંઈ થાય. લ્યો આમ જો પત્રી, એવો ધંધો કરવાનો છે ને, રોકાણ ઓછું અને નફો જાજો. રોકાણ ઓછું અને નફો જાજો. એ પત્રી તને ન હળ હુજે, હું કહું ખબર, હું જો હાવ રોકાણ ઓછું અને છે ને વસ્તુ જાજી બને ને એ વસ્તુ કરવાની છે. પણ એ કીધું ભાઈ તો તમારી ભૂલ થાય હો. 100 રૂપિયામાં એવું કાંઈ ન બને. બને હું મેગી એ હા સેવ. હા એ કીધું ભાઈ એ વાત તમારી સાચી હો. એ તો ઢગલો બને. ખાલી 2-3 પડીકા લાવીને આખું તપેલું છે ને પાણીથી જ ભરી નાખવાનું, સમજ્યો તું? હવે બરાબર ગજીભાઈ, હવે તમારો મગજ આવ્યો. હા હા બોય, હા તો ઈ થઈ જાય હાલો 100 રૂપિયામાં. 100 રૂપિયામાં જ કેટલું બધું થઈ જાય પત્રી. હાલ તું જો. હા ચાલો હાલો. તો હવા દીનો લોટ બાંધી નાખ્યો છે. એ આજ તો છે ને 2-3 ખાટલા સેવ વણી નાખવી છે, પણ આ ખબરી નવરો નથી થતો. ના ઘરમાં શું કરે છે કાંઈ ખબર નથી પડતી. લા એ ખબરી એ કેટલી વાર લાગે? આ એકલા કાંઈ થોડું થાય, એક જણા સાળવા વાળો તો જોવે ને. એ ખબરી લા લા કેટલી વાર લાગે? લે એ ધીરા દાદા આ હું ખાટલા ઉપર પાટલો ને પાટલા ઉપર તમે બેસી ગયા પાછા. એ ખબરી હું તને શું કહું છું, આપણે છે ને સેવ વણવાની છે અને તું સેવ? અહીંયા સાળવા બેસી જા. એ ધીરા દાદા હું સાળવા બેસી જાવ. એ સેવ આપણે છે ને 2 ખાટલા બનાવી નાખવાની છે સેવ. તમે હું વાત કરો ને એ મને કાંઈ નથી ખબર પડતી. એ રસોઈયો તું શું કે હું છું? એ ધીરા દાદા આ રોટલીનો લોટ તમે કેમ બાંધ્યો આજ? એ રોટલીનો નથી, આપણે સેવ વણવાની છે. આમ જો આમ. એ ધીરા દાદા આવું તમે પણ કોઈ દે જોયું જ નથી. હે નહીં કાંઈ નથી જોયું ને તો કાંઈ વાંધો નહીં, અહીંયા ઓશીકો મૂકી દે અને તું હેઠો બેસી જા. એટલે આવશ્યક મેકી દીધું. હા અને પછી છે ને અહીંથી સેવ નીકળે ને એ તારે આમાં 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 સાળવાની અને પછી ઓશીકો ભરાઈ જાય એટલે ખાટલામાં પછી ઊંધું વાળી આવવાનું. એટલે પાટકામાં સેવ નીકળશે. હા વાહ ધીરા દાદા વાહ, પણ સેવ વણવાની ન હોય, સેવ તો તળવાની હોય સીધી જ તે. એક તળવાની ન હોય, સેવ વણી અને બાફી અને ગોળ મીઠું નાખીને ખાવાનું હોય. ઠીક ઓલી ગોળમાં સેવ ખાવાની કયો ઈ? હા તો હવે ધીરા દાદા એવી બધી થોડી મહેનત કરવાની હોય. અરે પણ હું સવાર દિનનો મહેનત કરું છું. આ જો લોટ બાંધ્યો છે. હવે આ લોટનો છે ને આપણે આવીને રોટલી બનાવી નાખશું અને એ સેવ તો તમારે જેવી જોઈતી હોય ને એવી તૈયાર મળે અત્યારે. હવે એવી ક્યાં મળે ત્યાં? હાલો હું તમને દેખાડું. ક્યાં મળે છે? અરે દુકાને જેવી જોઈતી હોય સેવ મળે, આવી મહેનત થોડી કરવાની હોય. પણ એ ઓલી હાવ પાતળી મળે, ઓલી જાડી ન મળે. પણ તમને ગમે ને એવી જેવી જોવે એ જોઈ લેજો તમ તારે. એમ? હા એ સારું. હવે તો આને છે ને મૂકી દે, આજે રોટલી બનાવી નાખજે. હા, હાલો. અને હાલ તું મારી હારી. કેટલી મહેનત, સવાર દિનનો મહેનત કરું છું. પણ મને પૂછવું તો જોવે ને તમારે. હાલો હવે તને શું પૂછવાનું હોય? એ હાલો મેગી મેગી મેગી, હાલો 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 ગરમા ગરમ મેગી, હાલો હાલો. એ ગુરુભાઈ એ પત્રી આ મેગી છે ને આમને ગરમ ગરમ કરીને છે ને લોંબો થવા માંડી, કોક ઘરાક આવે તો સારું. ભાઈ એ ગુરુભાઈ હવે ઘરમાંથી પકડીને લાવવું તો થાય. એ પણ પત્રી શું કરશું, મને એમ કે આપણે મેગી મેગી એમ હાથ પાડશું માણસો આવશે ખાવા, તો કોઈ આવતું જ નથી રે. એ ગુરુભાઈ હવે તો ગળું દુખવા મળ્યું બોલી બોલી, કેટલું બોલું પછી. આમાં શું છે પત્રી, મેગી તો શું છે બધા ઘરે બનાવીને ખાતા જ હોય. હા કાક અલગ નામે આને કેવી ને તો માણસો આવે. અલગ નામે? એ ગુરુભાઈ અલગ નામ તો આનો હું પાડ્યું? કાક વિચાર ને. મેગી ના લાડવા. એ આ પત્રી મેગી ના લાડવા નો હોય, કાક બીજું વિચાર.
હા તડકા મેગી તડકા મેગી તો એ ગુજુભાઈ તો આપણે તડકે રહેવું પડશે ને. એવું ન હોય એલા ભાઈ, ખાલી નામ દેવાનું હોય. આ તો હું છે મેગી મેગી આપણે હું છે આખી રાત કે આખા દિવસ બાંગુ પાડશું ને તોય કોઈ નહીં આવે. હવે જો તું તડકા મેગી ગામમાં પહેલી વાર નવી આઈટમ એમ બોલ. હાલો હાલો તડકા મેગી ગામમાં પેલી વાર તડકા મેગી. હાલો તડકા મેગી, હાલો તડકા મેગી, હાલો 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 એકવાર ખાઓ ને બાર બાર આવો તડકા મેગી. ગામમાં પહેલી વાર ગજ્જુભાઈ ની તડકા મેગી. તમે હાદી મેગી તો ખાધી છે પણ આ મેગી ખાઓ તડકા તડકા ને તડકા મેગી. પતુભાઈ બેઠા છો ને હાવ લે બોલ ને ગાંડા, હું વાત છે? આજે અહીંયા ભૂલો પડ્યા? પતુભાઈ હાવ નૈરા છો. હવે હું તો આવ નવ છું. પતુભાઈ હું નૈરો ચાલો નૈરા કાક કરવી. હું કરું છે ગાંડા તડકાનું તારે? આમ જોવો બે છે ને પાર્ટી કરવી અને મોજ લેવી. આ જોવો તમે. પાર્ટી કરવી છે? હા ઉભો રહે, પેલા છે ને તું મારી વાત સાંભળ. પાર્ટી કેમ કરવાની છે? તું મને પાર્ટી આપે છો કે હું તને પાર્ટી આપું છું? એ પતુભાઈ એવું કાંઈ નહીં. પાર્ટી કોને કહેવાય? સોલ્જરી. મારા પૈસા કાઢવાના એટલે તમારે પૈસા કાઢવાના, બરોબર? બે ને અડધા અડધ, કોઈને વધારે રૂપિયા આમાં કાઢવાનો જ નહીં. સોલ્જરીમાં પાર્ટી. તો વાંધો નહીં ગાંડા, તારી એને છે ને ચોખવટ કરી હારી, નહીં તો તું છે ને બધું મારું રોકાણ લઈ જાય છો. ના પતુભાઈ પાર્ટી છે ને કરવી ને એ તમે કયો હવે. એ તો હું કહું છું ગાંડા, મસ્ત છે ને ભજીયાની પાર્ટી કરી નાખીએ. આમ જો મેથીના ભજીયા, બટેટાના ભજીયા, ડુંગળીના ભજીયા, પછી તો પનીરના ભજીયા ખાધેલા છે. મેથી લાવવાની, તેલ લાવવાનું. પતુભાઈ એ પાર્ટી તો મોંઘી પડશે. બીજી પાર્ટી કયો, એમાં મને મજા નહીં આવે. નહીં પહોંચે તને? નહીં બીજી પાર્ટી કયો. અમથી આઈટમ જાજી છે એટલે ખર્ચો થોડોક વધી જાય. તારી વાત સાચી છે. તો પછી હું કહું છું આપણે ઓછી આઈટમ વાળું આપણે છે ને દૂધપાક પૂરી રાખી દઈએ. દૂધપાક પૂરીમાં તો દૂધ લાવવાનું, પૂરી તળવાની, તેલ. એ પતુભાઈ એ પાર્ટી છે ને તડકો બહુ પડે એટલે તળેલું બહુ નહીં મજા આવે. એ પાર્ટી લાવે છે. બીજી પાર્ટી ગમે કહીજો. ઈ નહીં હાલે? નહીં હાલે. તો હવે જો ગાંડા, આપણે છે ને મસ્ત દેશી કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક અને રોટલા કરશું. એમાં તો કઈ જો તડકો ને ગરમી ને એવું કઈ નડવાનું છે નહીં. પતુભાઈ પણ ડુંગળી મને મોંઘી પડશે, પછી રોટલો લાવવાનો. એ પતુભાઈ એ પાર્ટી લાવજો. ડુંગળી મને ન મજા આવે એટલે ઈ તને નહીં પોહાય? એ મને પોહાય નહીં અને મને મજા ન આવે. પણ ડુંગળી લાવજો. બીજી પાર્ટી કયો. તો ગાંડા પેલા મને છે ને એમ કે તારું બજેટ કેટલું છે પાર્ટીનું? પતુભાઈ બજેટ તો હે ને મારી પાસે હે ને 10 રૂપિયા છે. હે? 10 રૂપિયા હે ખાલી. એ ભાઈ તું છે ને રહેવા દે મારો ભાઈ. 10 રૂપિયામાં છે ને પાર્ટી કરવાના સોલ્જરીમાં છે ને એ સપના ભૂલી જા. બાર હાલ મારી હારે તને છે ને હું નાસ્તો ખવડાવી દઉં મારા પૈસે ભાઈ. નહીં પતુભાઈ નહીં. સોલ્જરી પાર્ટી એટલે કોને કહેવાય? 10 હું કાઢું, 10 તમે કાઢો, બરોબર ને? હું કહું ને એમ પાર્ટી રાખવાની. શેની ખબર? શેની? આપણે હે ને મેગી બનાવી. 10 રૂપિયાની મેગી તમે કાઢો, 10 રૂપિયાની મેગી હું. 20 રૂપિયાની મેગી ઘણી આવે કે નહીં? બે હે ને મેગી ખાઈને ધરાઈ જાવ. અમારા ઘરે બે ભાઈ આમ જ કરવી. એવું છે? હા હા ભાઈ, તો પેલા બોલાઈને 10 રૂપિયા છે તો તારી એટલી બધી લપત ન કરે તું. આમ જો એમાં કાંઈ નહીં નાખવાનું. મેગી લાવીને ઊનું પાણી કરીને નાખી દેવાનું. મસાલા બધું આવી જાય. મારી વાત સાંભળ, તો 20 રૂપિયા કઈ થાય નહીં. જો મેગીમાં તો જો ડુંગળી, ટમેટા, મસાલા એવું બધું ન નાખવું પડે, ગ્રેવી ન કરવી પડે. અરે એમાં આસો ડૂસો એવું કાંઈ નાખવાનું જ નહીં પતુભાઈ. આપણે પ્યોર શું ખાવાનું છે? મેગી. એમાં પાણી ગરમ થાય એટલે મસાલાનું પેકેટ આવી નાખી દેવાનું. પછી બેન ખાઈ જવાની. 20 રૂપિયામાં બે ધરાઈ દેવી. એવું છે? હા હાલ તો મેગી બનાવી નાખી, તું રાજી રહી. 10 રૂપિયા કાઢો. હા ભાઈ અહીંયા આપી દઈશું. હાલ બરોબર ને? સોલ્જરીમાં બેને હરખા જ હતી, બરોબર ને? અરે હલકા હલકા હાલ. હા હાલ. હાલો 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 તડકા મેગી પેલી વાર તડકા મેગી. એ પત્રી 200 રૂપિયાનો વકરો થઈ ગયો છે અને હવે ખાલી 4-5 ઘરાક આવે ને એટલી જ મેગી પડી છે. હવે ગજુભાઈ 4-5 ઘરાક તો આરામથી આવી જાય. કેમ પણ પત્રી, આપણે મેગી કરીને બાંગુ પાડતા હતા, કોઈ આવ્યું? કોઈ નું આવ્યું? જેવું નામ ફર્યું તડકા મેગી, ઘરાકી ફાટી પડી. અરે ભૂકા કાઢી નાખ્યા. તો આમ હોય. વાહ વાહ ગજુભાઈ વાહ. હાલો હાલો લ્યો ધીરજદા, તમે કહેતા હતા ને સેવ જો તૈયાર બનાવેલી જ મળે છે અહીંયા. હા એ ખબરી. આ તો આપણે મહેનત નહીં કરવી પડે. હા એટલે તું કહેતો હતો ઓલો આખો દી થાય એમ વણવાનું ને સાળવાનું ને બાફવાનું ને. હે પણ આ પૈસા કેટલા થાય પાછા એ તો પૂછ. એ 50 રૂપિયાની ડીશ. લ્યો 100 રૂપિયામાં તો બે ધરાઈ જાય. બેહો અરે ભૈયા ખબરી ભૈયા. અને હો ધીરા દાદા, આ કઈ જેવી તેવી મેગી નથી, તડકા મેગી છે, તડકા. હા ઈ સેવ જ તે અમારે ખાવાની છે. હા ઈ લે. એ પથુભાઈ હાલો ને, મોડું થાય ના ઉભું રહ્યું હોય હજી. પણ જોવા તો દે. તડકા મેગી.
હું વાત છે કેટલા ની એક ડીશ છે 50 રૂપિયા ને ભથુભાઈ. એવું છે હા એ ગાંડા હું શું કહું છું તારી પાસે 10 રૂપિયા પડ્યા છે ને તું છે ને મેગી લઈ આવીને ઘરે છે ને હાથે બનાવીને ખાઈ લેજે આમ થઈ સોલ્જરીમાં છે ને તું મારી પાસે બધી મહેનત કરાવવાનો હતો એટલે તે શું કીધું તું કે મારા પૈસે તું કઈ ખાવાનો છો નહીં તારે સોલ્જરીમાં ખર્ચો કરવો છે ને તારી પાસે 50 રૂપિયા પડ્યા નથી વાહ પથુભાઈ વાહ, અમે ખાવાનું ભાળી ગયા એટલે તરત સીધી પાર્ટી બંધ કરી દીધી. પથુભાઈ આપણે શું નક્કી હતું કે બરોબર ને પાર્ટી કરવાની, બે ને સોલ્જરી અને બરોબર બે ને અડધા અડધા પૈસા કાઢવાના. હવે તમે મને અહીંયા ખવડાવો તો કે હું તમને ના ન પડું કે પથુભાઈ મને ડીશ ન ખવડાવતા, હું તમ તારે આમ જો પ્રેમથી સ્વીકારી લે. તમારે ખવડાવી દીજો મને. એય, એલા ખાવા આવ્યા વાતો કરવા આવ્યા. એલા ભાઈ પેલા સોખવટ તો કરવા દે. તમારા ડીશ ના પૈસા દેવા. આમ જો હું કાંઈ તમને કહું ને તો મારા હામ છે બસ. વાહ ભાઈ વાહ જબરદસ્ત માણસ છે ફટ કરતા પલટી મારી ગયો ખવડાવી દઉં તને મારી ગાંડાની મેની ડીશ કરો હાલો બે ભથુભાઈ લાવો. એ ખબરી હા હું તને એમ કહું છું આ સેવ તો ગળી વાય નહીં. એ ધીરજદા તડકા શેવ એમ તો કે છે આ. આ તો મેગી છે એ પતુભાઈ આ ડોહાને કાંઈ ખબર ન પડે સેવ કે મેગી એને સેવ હાંકવાની છે. બરાબર છે બરાબર છે અને એ ભાઈ તમે તો મેગી છે ને 100 જાતની ખાધી હશે પણ આ જે મેં બનાવી આ તડકા મેગી એવી તમે કોઈ દી ખાધી નહીં હોય અને કોઈ દી ખાય નહીં શકો ક્યાં આ યાદ મળશે એમ એ પણ ગજુ હું તને એમ કહું છું આ સેવ હોય ને એ ગળી હોય, આ તીખી. આ તીખી છે હા તીખી સેવ. બાકી મસ્ત બનાવી છે હો ગજુભાઈ એક નંબર. એ ધીરા દાદા એ તમારા જમાનામાં હતી ને એ સેવ લાંબી લાંબી આવી હતી. હવે જમાનો બદલાઈ ગયો, સેવ નાની થઈ ગઈ, ટૂંકી થઈ ગઈ. તમારે પેલા ગળી આવી હતી હવે તીખી થઈ ગઈ. જમાના પ્રમાણે બધું બદલા રાખે. હવે તમે નવું વર્ઝન માં આવી જાઓ. હા ધીરા દાદા ગાંડાને ખબર પડે પણ હાજાર નથી ખબર તો પડતી. એ ખાવ 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 ગાંડા થઉ આપણે ઘરે બનાવીને તો આવો સ્વાદ નો આવે એક નંબર હો પણ હા ખબરી આવે મજા હો ભલે. એ પથુભાઈ ઘરે આપણે પાર્ટી કરી હોત ને તો આટલી બધી મજા ન આવત. શું કામ ખબર? કારણ કે બધા ઠામડા છે ને મારા ધોવા પડે. આ ઈ તો કાંઈ બળેતરા નહીં, ઈ તો તમારે પૈસા દઈ ગયો એટલે આપણે બે વેતા. હવે ગાંડા ઈ તો બધા છે ને તારા બાના છે મુદળ છે ને તને મફત ખાવા મળ્યો છે ને એટલે તને ભાવ્યું છે ચોખવટ થોડી કરાય એમ પથુભાઈ. તમને મૂંઝા તો નહીં હો, હજી એક ડીશ ખાવી હોય ને તો લઈ લેજે હા ખબરી હું તને શું કહું આમ મજા આવી હો, ખાવાની મજા આવી. એટલે તમે ગળે ગળે કરતા એની કરતા ચેસ તીખી હોય તો મજા આવે કે નહીં? અરે પણ આમ મને ન ખબર પડે કે આ તીખી સેવ બને. તો હવે આ બધું નવું થઈ ગયું. હે? હા એ આપું બીજી ડીશ બનાવી દઉં ના ના હો ગજુભાઈ. ધીરજદા મજા આવી ને? અરે ફૂલ મજા આવી હો. હાલો લ્યો હવે. હાલો એ ગજુભાઈ પાણીની વ્યવસ્થા નહીં થાય? એ ભાઈ હજી આજ છે ને મુહૂર્ત કર્યું છે કાલથી છે ને પાણીનો જગ મૂકી દેવું ટાઢો આ તો કાંઈ વાંધો નહીં. હાલો. હા પત્રી તપેલું સાપ 200 રૂપિયાની તો પેલા ઘરાક ને વેચી દીધી અને અત્યારે થઈ ગયા આમ જોતું. હવે પત્રી છે ને આપણે શું કરવાનું છે ખબર? ગમે એ ધંધો કરવી ને પેલા નામ ફેરવવાનું. હા હવે છે ને ગજુભાઈ આ વખતે છે ને લાડવાના સમોસા બનાવવા. હે